ત્રિનેત્રમાં આગળ વધે તો અમદાવાદ 7th ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીની નજીવી બાબતમાં છરી મારીને હત્યા કરી નાખી। આ ઘટનાએ રાજ્યભરમાં વાલીઓની ચિંતા વધારી દીધી છે। અમદાવાદમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે અને મણિનગરની મોટાભાગની સ્કૂલો શુક્રવારે પણ બંધ રહી। તો હજુ આ કેસમાં પોલીસ કાર્યવાહી કરી રહી છે। ત્યારે આવી જ બીજી એક ઘટના મહીસાગર જિલ્લામાં બની છે, જેમાં બાલાસિનોરમાં એક વિદ્યાર્થીએ પોતાના જ ક્લાસમેટને છરીના ઘા ઝીકી દીધા છે। ત્યારે કેમ વિદ્યાર્થીઓ પોતાના ક્લાસમેટને છરી મારી રહ્યા છે અને આ બીજી ઘટનાએ કેમ લોકોને ફરી ચિંતામાં મૂકી દીધા છે, આવું જોઈએ। અમદાવાદની જેમ બાલાસિનોરમાં વિદ્યાર્થી પર હુમલો। ધોરણ 8ના બે વિદ્યાર્થીઓ વચ્ચે થઈ બબાલ। એક વિદ્યાર્થીએ બીજા પર છરીથી કર્યો હુમલો। અમદાવાદના ખોખરા વિસ્તારમાં 19 ઓગસ્ટે વિદ્યાર્થી પર થયેલ હુમલાની ઘટનામાં હજુ તો પોલીસ કાર્યવાહી કરી રહી છે। વિરોધની ભભૂકેલી આગ હજુ બુઝાઈ નથી ત્યાં બાલાસિનોરની તળાવ ગેટ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થી પર છરીથી હુમલાની ઘટના સામે આવી છે। વાલીઓની ચિંતા વધારતી આ ઘટના ગુરુવારે સાંજે 5 વાગે બની, જ્યારે વિદ્યાર્થીઓ સ્કૂલેથી છૂટીને ઘરે જઈ રહ્યા હતા। આ દરમિયાન ધોરણ 8માં ભણતા બે વિદ્યાર્થીઓ વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થઈ, જેમાંથી એક વિદ્યાર્થીએ બીજા પર છરીથી હુમલો કરી દીધો। જો કે સમય પર શાળાના આચાર્ય ત્યાં પહોંચ્યા અને વિદ્યાર્થીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો। કેવી રીતે હુમલો કર્યો અને શું બન્યું હતું તે ઘાયલ વિદ્યાર્થી પાસેથી જ સાંભળો। શું થયું હતું? જે હુआ है મને ચાટ મારીને હું એને દોડીને મારવા ગયો ને તેને મને પકડીને ચાકુ મારી। કઈ જગ્યાએ બનેલું? ગેટ પાસે। વિદ્યાર્થીના બેગમાં છરી ક્યાંથી આવી? શું વિદ્યાર્થીના માતા પિતા આ વાત જાણતા હતા? વિડીયોમાં જોઈ શકાય છે કે વિદ્યાર્થીના ખભા પર એક જગ્યાએ અને પેટના ભાગે બે જગ્યાએ ઈજાઓ થઈ છે। સદનસીબે આ હુમલામાં વિદ્યાર્થીને જીવલેણ ઈજા નથી પહોંચી, પરંતુ સવાલ તો એ જ છે કે વિદ્યાર્થીના દફતરમાં છરી ક્યાંથી આવી? હવે આ વાતનો સાચો જવાબ તો હુમલો કરનાર અને તેના માતા પિતા જ આપી શકે છે, જેથી પોલીસે પણ આ મુદ્દે ગંભીરતા દાખવી તપાસ હાથ ધરી છે। તળાવ દરવાજા પ્રાથમિક શાળાના બે વિદ્યાર્થીઓ સ્કૂલ છૂટ્યા બાદ એકબીજા જોડે મસ્તી મજાક કરતા હતા અને આ દરમિયાન એ મસ્તી મજાકે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું અને એક બાળકે બીજા સ્ટુડન્ટ પર ચપ્પુથી હુમલો કર્યો। આ ઘટનાની પોલીસને જાણ થતાં પોલીસ તુરંત ત્યાં ઘટના સ્થળ પર પહોંચી ગઈ અને સમગ્ર ઘટનાને શાંત કરી હતી અને આગળની તપાસ ચાલુ છે। બંને જે વિક્ટીમ છે અને આરોપી છે બંને સગીર વયના હોય। એમના પેરેન્ટ્સને જાણ કરીને આગળની તપાસ કરવામાં આવશે। હુમલાથી ઘટના પછી બાલાસિનોરની આ પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓ પણ ચિંતામાં છે। તેમણે પોતાની ચિંતા વ્યક્ત કરતા શું કહ્યું જરા તે પણ સાંભળો। કોના માટે એક જ એ પ્રશ્ન છે કે બારણાના અંદર બેસતા પહેલા છોકરાઓનું દફતર ચેક કરો। અમારા છોકરાના તો એનું સવાલ છે, બીજી જગ્યાએ મારી દેતો એટલે એના ઉપર ઓપ્શન લેવું પડે કે બીજા લોકો બાળકોને મારી દેતો, એટલે આ કોઈનું હોય દફતર એનું ચેક કરીને પછી સ્કૂલમાં આવવા દો, કોઈ બી હોય। વાલીઓના મતે રોજ સ્કૂલમાં બાળકોના બેગ ચેક થવા જોઈએ, પરંતુ હકીકત એ છે કે રોજ આ કામ થાય તેવું શક્ય નથી। પરંતુ પોતાના સંતાનોની બેગમાં આવા જીવલેણ હથિયારો ક્યાંથી આવ્યા તેની ચિંતા ખુદ વાલીઓએ પણ કરવી પડશે। વાલીઓ અને સ્કૂલ બંને આ વાતની ચિંતા કરશે ત્યારે જ આવા ક્રાઇમ સ્કૂલમાં થતા અટકાવી શકાશે। વિશાલ પારેખ, વીટીવી ન્યૂઝ, મહીસાગર।